લાડીલા કિશોરભાઈ ચૌહાણ, વડીલ એવા ભામાસા અને અમારા પિતા તુલ્ય શ્રી ધીરુભાઈ ગોહિલ તથા સ્ટેજ પર બિરાજમાન સુરત શહેરના આજુબાજુ વિસ્તારના પ્રમુખો, ટ્રસ્ટી મંડળ, આગેવાનો, જ્ઞાતિ અગ્રણીઓ તથા અલગ અલગ મંડળના પ્રમુખો, જ્ઞાતિ અગ્રણીઓ અને સાથે સાથે એમના કારોબારી મિત્રો, સભ્યો, બધાના નામ નથી લેતો એટલે માફ કરજો, પણ સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા પરિવાર સુરતથી પધારેલ આપણા વાલા જ્ઞાતિજનો, ભાઈઓ, બહેનો, માતાઓ, આજે આપણે સુરતના આંગણે જે આપણી ગુર્જર ક્ષત્રિય કડિયા યુવા સંગઠન સમૂહ લગ્ન દ્વારા પ્રથમ સમૂહ લગ્ન યોજાયેલ છે. તો જે આપણા 39 સમૂહ લગ્ન જેમના ઘરેથી છે એ એમના પરિવારને અને નવ દંપતીને ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન, સાથે સમસ્ત પરિવારને બી ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સરસ કાર્ય આપણે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા ગામે ગામ થઈ રહ્યું છે. સાથે અમારે એક વિચાર ચાલતો હોય છે, આવું કંઈ ને કંઈ સમાજના કાર્યો કરવા માટે ધીરુભાઈ જેવા વડીલોના પ્રેરણાથી અને સમસ્ત જ્ઞાતિજનના પ્રેરણાથી અમારો એક વિચાર અહીંયા મૂકીએ છીએ કે ધીરુભાઈ, આપણે જ્યારે સમય લગ્નનો વિચાર કર્યો ને ત્યારે એવું વિચાર હતો કે 501 સમૂહ લગ્ન કરવા, પણ હજી આપણા સમાજનું સંગઠન પહેલું હતું એટલે અમે 501 સમૂહ લગ્ન કરવા હોય તો કમસે કમ 5 થી 6 મહિના પહેલાની તૈયારી જોઈએ. તો હરેક ગામના ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા સમૂહ લગ્ન જે આયોજન કરે છે એ સમસ્ત ટીમને, સમસ્ત ટ્રસ્ટી મંડળને, સમસ્ત પ્રમુખોને અમે એક નિવેદન સાથે નમ્ર અપીલ કરીએ છીએ કે આપણે દર વર્ષે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું સમસ્તનું સમૂહ લગ્ન રાખીએ. એની માટે આપણે વિસ્તાર અલગ અલગ ચૂઝ કરીએ કે એક વખત આપણે સુરતમાં કર્યું, બીજી વખત આપણે અમદાવાદને લાભ આપીએ, ત્રીજી વખત આપણે સમજો સૌરાષ્ટ્રને લાભ આપીએ. તો એ જે આપણી તાકાત જે છે ભવિષ્યના દિવસોમાં, અને એનાથી આપણું સમાજ દીપી ઉઠશે. તો આ એક મારું નિવેદન છે અને એની સાથે સાથે જે કોઈ સહકાર હંમેશા ટાંક પરિવાર, ઉર્વીબેન, ભરતભાઈ, પ્રેક્ષા અમારા વતી કે સમાજને જ્યારે જ્યારે કોઈ બી જરૂરિયાત હોય, કોઈ બી કામકાજ હોય, અમે 24 કલાક તત્પર હોઈએ છીએ. તો તમે નિસંકોચે ગમે ત્યારે અમને કહી શકો છો. આ સાથે શક્તિશાળી પ્રમુખ એવા મહુવાના લાલજીભાઈ, એમની વાતને બી વંદન. સાથે સાથે જીતુભાઈ બી વાત કરી ઘણી બધી, તો એમની વાતને બી ખૂબ ખૂબ વંદન. લાલજીભાઈની વાતને મારે ખાલી એક અલગ રીતે મૂકવી છે કે આપણા સમાજની દીકરીઓની ઉંમર બહુ થઈ જાય છે ને લગ્ન લેટ થાય છે. તો એ બાબતમાં ખાસ કે આજની તારીખમાં આપણા સમાજની દીકરીઓ ભણતરમાં ઘણી આગળ નીકળી ગઈ છે દીકરાઓની સામે. એટલે આજે આપણે ભલે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના દીકરા હોય, આપણો ધંધો કડિયા કામ હોય, પણ હવેની જેટલી અહીંયા યુવા પેઢી અહીંયા બેઠેલી છે, જેમ ધીરુભાઈ આજે 50 વર્ષથી સમાજ સેવા કરી રહ્યા છે, પણ આપણી જે યુવા પેઢી છે, તમે એમને એમ નહીં કહી શકો કે ભાઈ તું કડિયા કામ કરવા જા. આપણે બધાએ કડિયા કામ કર્યું છે, આ બેઠા ને આ બધાએ લાદી ટાઇલ્સ બધું જ લગાડ્યું હશે. આજે ભલે આપણે જે પરિસ્થિતિ પ્રમાણે આપા ગીગાના આશીર્વાદથી, શામજી બાપુના આશીર્વાદથી આપણું કડિયા પરિવાર એકદમ સમૃદ્ધ છે. તો હરેક ફેમિલીને
હરેક આપણા જ્ઞાતિજનને કે તમે તમારા છોકરાઓને ભણતર માટે તૈયાર કરો. ધંધો કરવાનો જ્યારે સમય આવશે ત્યારે આપણો જ્ઞાતિજન કમાઈ જ લેશે, એની ચિંતા નથી. છેલ્લે આપણા બાપદાદાનો જે ધંધો છે એ ધંધો તો એ કરી જ શકશે, પણ આપણો જ્ઞાતિજન, આપણો દીકરો ભણતર કરશે તો આપણો સમાજ જે છે ભણતર હરેક ચીજોમાં પાયો હોય છે. અને એક ઘરમાં ભણેલો એક દીકરો હશે તો એના ભવિષ્યનો સપના પૂરા કરવા માટે એના પરિવારને તો એ પોષણ કરી જ શકશે, સાથે સાથે એ કોઈ બી કંપની ખોલશે, એ કોઈ બી ધંધાકીય રીતે ખોલશે તો એ બીજા 10-20 જણા આપણા સમાજના અને ઇતર જ્ઞાતિના સમાજને બી કામ મદદરૂપી થઈ શકશે અને એના બી ઘર પરિવાર એની ઉપર નભી શકશે. તો ખાસ આ સરસ આયોજન માટે ફરીથી અમારે રમેશભાઈ મેઘજીભાઈ ગોહિલ પ્રમુખ છે અને એમની સમસ્ત ટીમ, જેમ લાલજીભાઈ કીધું કે અહીંયા કોઈ પ્રમુખ નથી, એટલે આપણે ભવિષ્યમાં શું છે ગામે ગામને પ્રમુખની સિસ્ટમ બી કાઢી નાખવી છે, એટલે આ મગજમારી ન રહી. સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો દીકરો જે ગામમાં જે કોઈ બી પ્રસંગ હશે એ પ્રસંગ પોતાનો સમજશે, ના કે એના પરિવારનો સમજશે, કે ના કે એની સમિતિનો સમજશે, કે ના કે એના પ્રમુખનો સમજશે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો પ્રોગ્રામ હશે અને એમાં હરેક જ્ઞાતિજન પ્રમુખ, હરેક જ્ઞાતિજન ખજાનચી, હરેક જ્ઞાતિજન સહમંત્રી, આ બધી જે સંવિધાનના આધારે આ બધી વ્યવસ્થાઓ છે એ ફક્ત પેપર વર્ક માટેની હોય છે. તો આપણે ભવિષ્યના દિવસોમાં આવા ઘણા બધા સંકલ્પ સાથે આગળ વધીએ. અને સાથે ધીરુભાઈએ વાત કરી, જેમ આપણે કિશોરભાઈએ વાત કરી, 23/12/2018 અમરેલી મુકામે ભગીરથ મહાસંમેલન થવા જઈ રહ્યું છે. તો આપા ગીગાના આશીર્વાદ, શામજી બાપુના આશીર્વાદ, વિજય બાપુના પ્રેરણાથી શ્રી સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલીના યજમાન પદે તથા શ્રી સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ઓલ ઓવર ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયા અને સમસ્ત ધરતી પર વસતા હરેક કન્ટ્રીના આપણા જ્ઞાતિજનો દ્વારા પ્રેરિત આ ભગીરથ મહાસંમેલન, જેમ અમે હરેક ગામોમાં કહ્યું છે કે આજની સમયની માંગ સાથે અમને આ વિચાર છેલ્લા 2-4 વર્ષથી અવારનવાર આવતો હોય છે કે આપણા સંતોના સાનિધ્યમાં આજે ભગીરથ મહાસંમેલનમાં એક ઇતિહાસ 40 વર્ષ પહેલા થયું હતું. તો અમે સંતોના સાનિધ્યમાં આપણા વડીલોના આશીર્વાદથી અને ગામે ગામ અમે આવતા જતા હોઈએ છીએ આપણા સમાજના સત્કાર્યોમાં. તો અમને થોડું એવું લાગ્યું કે ગામડાઓથી શહેરો અને શહેરોથી ગામડાઓ દૂર થતા જાય છે. નાના નાના મુદ્દા ઉપર આપણા સમાજના જ્ઞાતિજનો વચ્ચે મતાંતર મનભેદમાં ફરતા જાય છે. તો અમને એક વિચાર આવ્યો કે આપણે એક સરસ કાર્ય ભગીરથ મહાસંમેલનનું હાથમાં લઈએ. આજે આ જે કાર્ય અમે હાથમાં લીધું, ધીરુભાઈને ખબર છે આ ખાલી 20 થી 25 દિવસ પહેલાનું જ કાર્ય હાથમાં લીધેલું છે, પણ મને એટલો ગર્વ છે કે આજની તારીખમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના હરેક પરિવાર, હરેક દીકરા, હરેક માઓ, હરેક બહેનોને ખબર છે કે આપણું અમરેલીની અંદર ભગીરથ મહાસંમેલન થવા જઈ રહ્યું છે અને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની અંદર ક્રાંતિકારી આવી ગઈ છે. તો આ આપણો સમાજ પરિવર્તનની દિશા સાથે આગળ વધી રહ્યો છે અને સમાજમાં જે આપણી ક્રાંતિ એકતા માટેની આવેલી છે તો એ બધી આપણા જ્ઞાતિજનોને વંદન કરું છું, અભિનંદન કરું છું, એ શુભેચ્છા આપું છું કે આપણે જ્યારે જ્ઞાતિ ગંગાની જાત્રામાં 23/12/2018ના હરેક ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો દીકરો, માતાઓ, બહેનો હાજરી આપશે. હું તમને અહીંયાથી બાંયધરી આપું છું કે 23/12/2018
ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરોમાં લખાશે. તો વધારે વાત નહીં કરતા, વાતો ઘણી છે, થોડી સંમેલનમાં કરશું. તો ખાસ ટાંક પરિવાર શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલીના યજમાન પદે હોય તો સમસ્ત અમરેલી પરિવાર તરફથી સુરત તથા સમગ્ર પૃથ્વી ઉપર વસતા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના હરેક જ્ઞાતિજનને ભાવભર્યું નિમંત્રણ છે. સાથે આહવાન કરીએ છીએ કે બહોળી સંખ્યામાં આપણે હાજરી આપી આપણી સમાજની એકતા માટે આપણે આ સંગઠન કરી રહ્યા છીએ. તો આ સંમેલન જે છે એ ફક્ત ને ફક્ત સેવા, સમર્પણ અને સંગઠન માટેનું સંમેલન હોય. જે આપણા શામજી બાપુનું સપનું હતું અને વિજય બાપુએ બી એની માટે ઘણી બધી મહેનત કરી આપણા સમાજ માટે. તો આપણે શામજી બાપુ, જીવરાજ બાપુ અને હરેક સંતો નું સપનું સાથે આપણે આપણી એકતા બતાવીએ. આ સંમેલન આપણે કોઈ સમાજ સાથે કોમ્પિટિશન માટે નથી, પણ જેમનો નિરાધાર નથી હોતો એનો સત્તાધાર હોય છે. અને જેને આપણે સતનો આધાર કહીએ, એ સત્યના નામે આપણે જ્યારે આ સંમેલન કરવા જઈ રહ્યા છીએ, એમના સાનિધ્યમાં કરવા જઈ રહ્યા છીએ, એમના આશીર્વાદથી કરવા જઈ રહ્યા છીએ, તો હરેક જ્ઞાતિજનની જવાબદારી થાય છે કે આપણે મોટી સંખ્યામાં જ્ઞાતિ ગંગાની જાત્રામાં આપણે હાજરી આપી અને આપણા સમાજની એકતાનું, સંગઠનનું આપણે એક ઇતિહાસમાં લખી શકીએ. એ બહોળી સંખ્યામાં હાજરી આપીએ. તો બધાને અમારું ભાવભર્યું આમંત્રણ છે. સાથે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા. એમના હરેક કારોબારી સભ્યોને શુભેચ્છા અને એમની સાથે જોડાયેલા હરેક દાતાશ્રીઓને બી મારી ખૂબ ખૂબ અભિનંદન સાથે ધન્યવાદ. તો મંચ પર બિરાજમાન કિશોરભાઈ, ધીરુભાઈ, લાલજીભાઈ તથા આપણા સુરતના તમામ સમસ્ત વિસ્તાર વાઇઝના પ્રમુખ, ટ્રસ્ટીગણ, હરેક મંડળોના પ્રમુખ, એના ટ્રસ્ટીગણ, એના કારોબારી સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. અને સુરતના આપણા જ્ઞાતિજનોને બી ખૂબ ખૂબ અભિનંદન, વંદન, શુભેચ્છા સાથે આપણે ભવિષ્યના દિવસોમાં ઘણા બધા કામ કરવા જઈ રહ્યા છીએ. તો એ આપણે એક અવાજ, મારો સમાજ, મારો સમાજ, એક અવાજ સાથે આગળ વધીએ. મારી વાતને અહીંયા વિરમું છું. જય આપા ગીગા, જય શામજી બાપુ, જય જ્ઞાતિ મૈયા, જય જ્ઞાતિ ગંગા, જય જય ગરવી ગુજરાત. સરસ મજાના આપણે ભરતભાઈને સાંભળ્યા. રાતના 8 વાગી રહ્યા છે. ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ રહી છે. ધીરે ધીરે આપણા સમૂહ લગ્નનો માહોલ જામતો જાય છે. આવા સમૂહ લગ્નની અંદર આપણે હર્ષભેરે આનંદ લેવાનો છે. આ આનંદની અંદર એક આપણા સમાજ માટે જે સમય કહેવાય કે એકવાર સમય ગયો પછી સમય આવતો નથી. આ સમયની અંદર જે અહીંયા મંચ પર ઉપસ્થિત મહેમાનો, જે લોકોએ પોતાનો કિંમતી ટાઈમ આપ્યો છે અને જે આ સમૂહ લગ્નનો આનંદ લઈ રહ્યા છે, આની અંદર મહેમાનોને આપણે એવી નમ્ર અપીલ છે કે જ્યાં સુધી અમારો કાર્યક્રમ ન પૂરો થાય ત્યાં સુધી મંચ પર ઉપસ્થિત રહો. અને અમારે જે બી અહીંયા ભોજનની વ્યવસ્થા રખાય છે એ ભોજન લીધા વગર આમંત્રિત મહેમાનો કોઈ ન જાય એવી અમારી નમ્ર અપીલ છે.
મહેમાનોને મારી નમ્ર વિનંતી કે પ્રસાદ લીધા વગર કોઈ ન જાય એવું ખાસ અમને આભારી કરશો. મહેમાનોને મારી નમ્ર વિનંતી કે પ્રસાદ લીધા વગર ન જાય. મહેમાનો માટે અલગથી અમે જમવાનું વ્યવસ્થા રાખેલી છે, એટલે ખાસ પ્રસાદ લીધા વગર ન જાય. મંચ પર ઉપસ્થિત આમંત્રિત મહેમાનો ને ખાસ નમ્ર વિનંતી કે આપણે કાર્યક્રમ ચાલુ છે, પણ જેમ મહેમાનોને ઓછો ટાઈમ હોય, જે પોતાનું અર્જન્ટ હોવાથી જાય છે, પણ આપણે આગળ કાર્યક્રમને દબાવતા આપણે જગ્યામાં સ્થાન રાખશું. અહીંયા એક બાળકી મળેલ છે જેમણે બ્લેક ને રેડ કલરનું ફ્રોક પહેરેલું છે. કનુભાઈ કુંભણ, એમને નમ્ર વિનંતી કે મહેમાન કોઈ પણ મહેમાન પ્રસાદ લીધા વગર ન જાય એના માટે ખાસ ધ્યાન રાખજો. કનુભાઈ કુંભણ. ભાઈ આપણે ભરતભાઈ વિદાય લઈ રહ્યા છે, પણ આપણે જગ્યાનું સ્થાન લઈ લઈએ. મહેમાનોને ખાસ મારી નમ્ર વિનંતી કે કાર્યક્રમ હજી બધું બાકી છે. જોરદાર તાળીઓથી વધાવીએ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન શ્રી અસ્મિતાબેન શિરોયા, જે માજી મેયર પી રહી ચૂક્યા છે. એમનો કિંમતી સમય આપણા માટે આપ્યો, એટલે એમનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓ વધાવીએ અસ્મિતાબેન માટે. સમાજનું ગૌરવ. નમસ્કાર. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા યુવા સંગઠન દ્વારા આજના જે પ્રથમ સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત આપની સર્વની વચ્ચે આપના જે મહાનુભાવો હતા, કિશોરભાઈ, ભરતભાઈ, બાલુભાઈ વગેરે સમાજના અગ્રણીઓ, આ યુવા સંગઠનના સર્વે સમિતિ ચલાવી રહ્યા છે એવા પ્રમુખથી માંડી સર્વે ભાઈઓ, આજના જેના સાક્ષી બન્યા છે, જેના નિમિત્તે આપણે મળ્યા છીએ, એવા જે નવ દંપતી છે, એવા નવ દંપતી જે વર પક્ષ તરફથી ને કન્યા પક્ષ તરફથી આવેલા સર્વે ભાઈઓ અને બહેનો અને સમાજના સૌ આગેવાનો, માતાઓ, બાળકો અને મારા વહાલા યુવાનો, ખૂબ ગૌરવ સાથે અને આનંદ સાથે કહીએ કે સમાજને એક તાતણે બાંધવા, સમાજની અંદર એકતા લાવવા માટે, સમાજના નાના મોટા પ્રશ્નો હોય તો એ જાણી અને નિરાકરણ કરીને સમાજને આગળ કઈ રીતે લઈ જવા, મદદ કરવા માટેનું જ્યારે આવું એકતાનું કામ
અને એક સમાજનું સેવાનું લગ્નનું કામ કરતા કરતા આજે સમાજને એક બનાવી રહ્યા છે, એ બદલ આ કડિયા સમાજના યુવા સંગઠનને હું ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. આજના આપણા નવદંપતિ જે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના કરી એનું દાંપત્ય જીવન ખૂબ ખીલે ફાલે અને એના પરિવારની અંદર ખૂબ વંશવેલો આગળ જતા જતા આ સમાજને એક એક ઘર મંદિર બને એવા આશીર્વાદ આપીએ. વિશેષ આજે કડિયા જ્ઞાતિ સમાજ સાથે તમે જોડાયેલા છો એટલે એક વાત કદાચ તમારથી અજાણ તો નહીં જ હોય, પણ છતાંય હું કહી શકું કે શ્રમજીવી યોજના ચાલે છે. એક શ્રમજીવી યોજના અંતર્ગત જે યોજના છે એની અંદર કોઈ પણ વ્યક્તિ બાંધકામમાં કડિયા હોય કે ઇલેક્ટ્રિક ફિટિંગ કરતા હોય, ટાઇલ્સનું કામ કરતા હોય, બાંધકામના મજૂર સેવા આપતા હોય તો એ યોજનાની અંદર એ પોતે એનો સભ્ય બને. એ સભ્ય બને એટલે એના ઘણા બધા લાભ છે. જ્યારે ડિલિવરીની અંદર બહેન હોય તો ડિલિવરી ભથ્થું પણ એમને મળતું હોય છે. એમની અંદર બાળકોને શિક્ષણની ફી, હોસ્ટેલની ફી મળતી હોય છે. બાંધકામના જ્યારે મકાનો કે એવું હોય લે કે સરકારી યોજનાની અંદર મકાન લાગ્યું હોય તો પણ એને 1,65,000નું એ શ્રમજીવી યોજના તરફથી ફંડ મળે છે. જ્યારે હું મેયર હતી ત્યારે એવા 4-5 લોકોને અમે સ્ટેજ પરથી પણ એના ચેક આપેલા. એટલે આવી રીતે એ શ્રમજીવી યોજનામાં જવા માટે કોઈનો તમારે આધારની જરૂર નથી. પોતે જ પોતાનું નામ ભરી અને જ્યાં કામ કરતા એનું ખાલી નામ ભરી પોતાએ જાતે જ એની સહી કરી દેવાની છે. ખાલી નોંધણી કરાવવાની, નોંધણીનો પણ કોઈ ફી નથી. કદાચ એ નોંધણી માટે મારી જરૂર પડે તો હું એમનો કોન્ટેક્ટ બી તમને કરાવી આપી. તો આવી રીતે સમાજમાં જે આ કામ સાથે જોડાયેલા વ્યક્તિ હોય તો એમનો લાભ લે તો એને ઘણી બધી આવા અંતર્ગત સેવાઓ મળે છે. શિક્ષણ ફીથી માંડીને જ્યારે યોજનાની અંદર રોજગારી મેળવવા સુધીની તકોના લાભ લે એવી આશા સાથે વિરમું છું. સાથે સાથે સમાજે મને બોલાવી અને જે માન સન્માન આપ્યું અને બોલવાની તક આપી, તમને મળવાની તક આપી એ બદલ હું આપ સર્વની ઋણી છું. તમારો સમાજ અને ખૂબ જ સંગઠિત બનીને આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હવે આપણે અહીંયાથી દાતાનું સન્માન કરવાનું હોવાથી દરેક દાતા અહીંયા સ્ટેજની બાજુમાં આવી અને બેસી જાય. બંને સાઈડ આપણે જગ્યા મૂકેલી છે, ડાબી અને જમણી સાઈડ. તો દરેક દાતા આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. લગ્નને ઉજળો કરનાર, આ સમૂહ લગ્નની અંદર સહભાગી બનનાર દાતાશ્રીઓએ જેમણે પોતાના મહેનતથી જે રૂપિયા કમાણા છે એમણે એવું નક્કી કર્યું કે મારું નહીં પણ મારા સમાજ માટે હું થોડું દાન આપું અને આજે સમાજનું જે કાર્ય થઈ રહ્યું છે આ સમાજની અંદર હું સહભાગી થાવ અને સમાજ પ્રત્યે જે ભાવના દાખવી છે એ માટે આપણે જે આપણા સમાજની અંદર આપણા સમૂહ લગ્નની અંદર જેમણે દાન આપ્યું છે, જે રોકડ દાન તરીકે રૂપિયા 1,01,11 રૂપિયા 1,01,11 રૂપિયા એવા રોકડદાનના દાતા શ્રી ભીખાભાઈ ધરમસિંહભાઈ ચૌહાણ એમનો સ્વાગત કરવા માટે ભીખાભાઈ ધરમસિંહભાઈ ચૌહાણ, એમની સાથે જીવનભાઈ ભીખાભાઈ ચૌહાણ, દીપકભાઈ ભીખાભાઈ ચૌહાણ, ગોરધનભાઈ ભીખાભાઈ ચૌહાણ અને વિનોદભાઈ ભીખાભાઈ ચૌહાણ મંચ પર ઉપસ્થિત રહે. પૂરો પરિવાર, ચૌહાણ પરિવાર, જેમણે આપણે 1,01,11 રૂપિયાનું દાન રોકડ આપ્યું છે. જોરદાર તાળીઓથી વધાવીએ આવા દાતાઓને જેણે આપણા સમાજમાં પણ જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એમાં સહભાગી થવા માટે એમણે 1,01,11 રૂપિયા આપેલ છે. ભીખાભાઈ ધરમસિંહભાઈ ચૌહાણ સાથે નાનબાઈબેન ભીખાભાઈ ચૌહાણ, રેખાબેન જીવનભાઈ ચૌહાણ, કૈલાસબેન દીપકભાઈ ચૌહાણ, દેવુબેન ગોરધનભાઈ ચૌહાણ અને મમતાબેન વિનોદભાઈ ચૌહાણ હાજર રહેશે. તેમનું સન્માન મગનભાઈ સામતભાઈ પરમાર, આશીષભાઈ બળવંતભાઈ રાઠોડ અને સાયાબેન આશીષભાઈ રાઠોડ કરશે. લાલજીભાઈ
શ્રી લક્ષ્મણભાઈ લાલજીભાઈ વાળા અને આશીષભાઈ બળવંતભાઈ રાઠોડ અને સાયાબેન આશીષભાઈ રાઠોડ જે આપણા રોકડ દાતા છે એમનું સ્વાગત કરશે. બળવંતભાઈ દામજીભાઈ રાઠોડ. આ બળવંતભાઈ દામજીભાઈ રાઠોડ અને મનહરભાઈ દામજીભાઈ રાઠોડ આ ભીખાભાઈ ધરમજીભાઈ ચૌહાણનું સ્વાગત કરશે. ગ્રાઉન્ડ ઉપર દરેક હાજર વ્યક્તિઓને મારી નમ્ર અપીલ છે કે તેઓ આપણા જે આ સમૂહ લગ્નના દાતા છે તેના સ્વાગતમાં જોરદાર તાળીઓ પાડી અને તેમનું સ્વાગત કરે. જોરદાર તાળીઓથી વધાવીએ, કારણ કે 1 લાખ રૂપિયા કમાવા એના માટે મહિનાની 2 મહિનાની કમાણી 4 મહિનાની કમાણી જોઈએ. જે આ લોકોએ આપણા સમાજ પ્રત્યે, જે આપણા સમાજની દીકરીઓ નવદંપતિ જે જોડાય છે એમના માટે એમણે દાન આપ્યું, એટલે એમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. કારણ કે 1 લાખ રૂપિયાનું દાન કરવું એ બહુ હેલું નથી. જોરદાર તાળીઓથી વધાવીએ ચૌહાણ પરિવારને. હાલો, હજી આપા ગીગાની દયાથી આપણે રસોડું ચાલુ જ છે અને ચાલુ જ રહેશે. જેમ જેમ ત્યાં આપણે સગવડતામાં અગવડતા ન થાય એ રીતે દરેક ભાઈઓને બહેનોને શાંતિથી પ્રસાદી લેવા વિનંતી. આપણા મોટા દાતા નું સન્માન થઈ રહ્યું છે. તાળીઓથી અને વધાવો મારા બાપ. એ તાળીઓ પાડો. હાલો, હજી આપણે ઘણા દાતાઓનો સન્માન બાકી છે, તો જે અહીંયાથી નામ બોલાય ને એ દરેક ભાઈઓ, કારણ કે માળવી સાહેબ અહીંયા કલેક્ટર સાહેબ પધાર્યા છે એમના તરફથી 1100 રૂપિયા. सावरा है बावरा, धोती कुर्ता पहन के घूमे दिल्ली हो या आगरा। दिल्ली वाले झुमके पे जिया ललचाए, कमर लचकाए तो लखों गिर जाए। दिल्ली वाले झुमके पे जिया ललचाए, कमर लचकाए तो लखों गिर जाए। काहे मारे रे ताना, क्यों बनता है सयाना?
झुका के रख ले, गोरे गोरे गालों को छुपा के रख ले। ओ नीवी नीवी आंखों को झुका के रख ले, गोरे गोरे गालों को छुपा के रख ले। एवें करीना की, ओ एवें करीना किसे दे नाल प्यार। मुंडिया तो बच के रही, नी तू हुणे हुणे होई मुटियार। मुंडिया तो बच के रही, नी तू हुणे हुणे होई मुटियार। मुंडिया तो बच के रही। बच के, मुंडिया तो बच के रही। नमस्ते बहनों और भाइयों, बड़े ही कम शब्दों में आपको सुनाना चाहता हूँ उस साल का लोकप्रिय गीत ये। सलाम ले जाता हुआ उड़न खटोला और बीन बजाती हुई नागिन। Shake your body, girl. बीन बजाती हुई नागिन। ऊपर चढ़े या नीचे उतरे, હિરેનભાઈ ને જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. तेरा मुखड़ा चंद टुकड़ा नी तेरी अनक तेरे शू क्या बात है नी तेरा काजल करता है पागल हिप्नोटाइज करे जटू क्या बात है तेरे लगदा कराची दी फैन मर जानी है बुगाटी दी दिल कर तेरे नाल बन्निया रवा तेरे जिस्म च खुशबू लाची तेरी अख ते तिखा नक ते तो माशाअल्लाह क्या बात है नी तेरा काजल करता है पागल हिप्नोटाइज करे जटू क्या बात है जानी 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 नू तू आ गई है पसंद बल्लिए टप्पड़े नू फिरे तेरी कंध बल्लिए मैनू सीने नाल ला लेना कि नो 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 तेरे बिना मैनू मार दूं ठंड बल्लिए फुल गुलाबी करन शराबी जुत्ती करदी है चूं चूं
कमाल कर गई, आंखों ही आंखों में तू सवाल कर गई। हाँ हाँ तेरी मीठी मीठी बातें हैं कमाल कर गई, आंखों ही आंखों में तू सवाल कर गई, आंखों ही आंखों में तू सवाल। दिल्ली दे किन्ने मरदे ने ते किन्ने पहला तुम्हारे हाथ नी, हाय नखरा तेरा नी, हाय रे तेरे गबरू रुमारे, हाय नी मुंडे पागल हो गए ने तेरे गिन गिन लक दे हुलारे। ब्राउन ब्राउन स्किन तेरी करती दीवाना है, तेरे लिए मुंडे आने छड्डिया जमाना है। ब्राउन ब्राउन स्किन तेरी करती दीवाना है, तेरे लिए मुंडे आने छड्डिया जमाना है। तेरे ते शर्ता ला ला के रोज किन्ने नहारे, हाय नी हाय नखरा तेरा नी, हाय रे तेरे गबरू रुमारे, हाय नी मुंडे पागल हो गए ने तेरे गिन गिन लक दे हुलारे। જોરદાર તાળીઓથી વધાવી આપીએ હર્ષને, મેવાડા હર્ષને. બહુ સરસ મજાનું પરફોર્મન્સ આપણે ચાલુ જ છે. શ્રી ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ સોરઠ, જેમના પ્રમુખ શ્રી કાંતિભાઈ છોટલિયા, મંત્રી શ્રી દિલીપભાઈ મારુ, ખજાનચી શ્રી નરોત્તમભાઈ ચાવડા અને સહખજાનચી શ્રી પિયુષભાઈ વાઘેલા. એ લોકોને અમે જ્યારે અહીંયા સમૂહ લગ્નની અંદર જ્યારે અમારે 5-10 દાડા પહેલા જે કામ ચાલુ હતું ત્યારે અમને સ્પેશિયલ મળવા આવેલા. એ લોકોએ એવો પણ આગ્રહ કરેલો કે આ સમાજ આપણે સુરતની અંદર અલગ અલગ જગ્યાએ રહેલો છે, આ આખા સમાજને આપણે એકી સાથે સ્નેહ મિલન કરીએ, એકી સાથે સાથે લગ્ન કરીએ, આવો એ લોકોએ અમને પ્રસ્તાવ મૂકેલો. એ લોકોને ખરેખર આપણા પ્રત્યે બહુ લાગણી છે અને એ લાગણીને જોઈને એ અહીંયા પોતે આપણે હાજરી આપવા આવેલા છે. તો એમનું સ્વાગત સમૂહ લગ્ન કમિટી વતી 5 ભાઈઓ આવી શ્રી પ્રમુખ શ્રી કાંતિભાઈ છોટલિયા, મંત્રી શ્રી દિલીપભાઈ મારુ, ખજાનચી શ્રી નરોત્તમભાઈ ચાવડા અને સહખજાનચી શ્રી પિયુષભાઈ વાઘેલા, એમને કહું કે એમનું સ્વાગત કરીએ. હાલો હાલો હવે દરેક મંડપે જો આપણે વિધિ પૂરી થઈ ગઈ હોય તો દરેક વરઘોડિયાઓને ભોજન પ્રસાદ લેવા માટે જવાનું છે અને ત્યાં આપણે ડાઇનિંગ ટેબલ ઉપર જે નવયુગલો અત્યારે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે એમને જમવાનું આપણે ત્યાં રાખેલું છે. ટેબલ ઉપર અત્યારે જમણવાર છે એટલે દરેક ભોજન પ્રસાદ લેવા માટે રસોડે જાય. પધારી રહ્યા છે અમારે ભાઈ શ્રી મહેશભાઈ ચવાણી, પધારો. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવો બાપા. મહેશભાઈ ચવાણીને તાળીથી વધાવો. આજે ઈ આપણે તો જી પ્રથમ આમાં પગલું માંડ્યું છે પણ આ તો મહેશભાઈને જ્યારે મળવા ગયા હતા ત્યારે મહેશભાઈએ બહુ સરસ વાત કરી અને આજે આપણા એક આમંત્રણને માન આપી અને મહેશભાઈ પધાર્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. એકવાર હજી તાળીઓથી વધાવો ભાઈ શ્રી મહેશભાઈ ચવાણી. મહેશભાઈ સવાણી ઉપસ્થિત રહેવા માટે એમનો ખૂબ ખૂબ આભાર. આપણે જ્યારે પ્રથમ લગ્ન કરતા હોઈએ પણ મહેશભાઈ સવાણી તો 31 દીકરીને કન્યાદાન આપેલા છે. 5 વર્ષથી જે આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે એ અહીંયા ઉપસ્થિત છે. એમનું આપણે જોરદાર એક તાળીઓથી સ્વાગત કરીએ. મહેશભાઈ સવાણી. ₹61,000 ના દાતા 61,111
શ્રી પોપટભાઈ મૂળજીભાઈ છોટેલિયા, શ્રીમતી મંજુલાબેન પોપટભાઈ છોટેલિયા, એમનું સ્વાગત હરેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા કરશે. પોપટભાઈ મૂળજીભાઈ છોટેલિયાનું સ્વાગત હરેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા કરશે. હરેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા વાવડી. હાલો, હરેશભાઈ વિઠ્ઠલભાઈ હાજરમાં ન હોય અહીંયા તો એમના દીકરા પણ પધારી શકે. હરેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા વાવડી. ₹55,555 ના દાતા એવા શ્રી બટુકભાઈ પાછાભાઈ ચૌહાણ, શ્રીમતી કાંતાબેન બટુકભાઈ ચૌહાણ, એમનું સ્વાગત કરમસિંહભાઈ મેઘજીભાઈ ચૌહાણ કરશે, ગોહિલ કરશે, સોરી. શ્રી બટુકભાઈ પાછાભાઈ ચૌહાણ, શ્રીમતી કાંતાબેન બટુકભાઈ ચૌહાણ, 55,555 ના દાતા શ્રી કરમસિંહભાઈ મેઘજીભાઈ ગોહિલ કરશે. હાલો, હવે એક બાબુ અહીંયા મળેલો છે, પીળું ટી શર્ટ પહેરેલું છે, તો જે કોઈ ભાઈ ન હોય એ પ્રેમથી લઈ જાવ. મારા બાપ જય હો. જોરદાર તાળીઓથી આવા નવરત્નોના આપણા સમાજની અંદર જે હાજરી આપી એ બહુ મહત્વની વાત છે. એમને જોરદાર તાળીઓથી વધાવીએ. મહેશભાઈ સવાણી, જેમણે 3,000 થી 3100 દીકરીઓને કન્યાદાન આપેલું છે, એવા મહેશભાઈ સવાણીને જોરદાર તાળીઓથી વધાવીએ. મહેશભાઈ સવાણીને હું નમ્ર વિનંતી કે અમારા માટે તો આ પ્રથમ લગ્ન છે, પણ તમે 3,000 દીકરીના લગ્ન કર્યા છે, તો આમાં પ્રથમ સમૂહ લગ્ન વખતે તમારો 5 મિનિટનું વક્તવ્ય અમને સંદેશો આપો તમારો. મહેશભાઈ સવાણી. શ્રી ગુર્જર ક્ષત્રિય કડવા કડિયા યુવા સંગઠન સમૂહ લગ્ન નો આ પ્રથમ સમૂહ લગ્ન. પ્રથમ ને? હા, પ્રથમ સમૂહ લગ્ન હોય અને એટલા બધા વરઘોડિયાઓ અને એટલો બધો સાથે સમાજ જોડાય એટલે સર્વપ્રથમ તો જે આ કમિટી છે, જે આ સમૂહ લગ્ન કડિયા યુવા સંગઠનની જે કમિટી છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજા અભિનંદન
જે દીકરીઓ અને જે જમાઈઓ, જે દીકરાઓ આ સમૂહ લગ્નમાં જોડાયા છે તેમના માતા પિતાને આપું છું. ખાસ તો બધાને એવું કહેવાનું કે ઘણા બધા કોઈ પણ સમાજ હોય, એ પછી પ્રજાપતિ સમાજ હોય, કડિયા સમાજ હોય, પટેલ સમાજ હોય, આયર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, એમાં એક એવી છાપ પડી ગઈ કે જે ગરીબ હોય, પૈસા ટકે પહોંચી ન એકતા હોય ને એ સમૂહ લગ્નમાં જોડાય. પણ હું દરેક સમૂહ લગ્નમાં બધાને એવું કહું કે જે લોકોમાં બુદ્ધિ હોય ને, જે લોકો બુદ્ધિશાળી હોય ને એ જ સમૂહ લગ્નમાં જોડાય. અહીંયાથી સમૂહ લગ્નમાં આવતા હતા, 2-3 વરઘોડા હતા, રોડ જામ કર્યો હતો. આપણો દીકરો હોય કે આપણો ભત્રીજો હોય અને બગીમાં બેઠો હોય, રોડ જામ કર્યો હોય, બધાને ઉતાવળ હોય, કોઈને આમ જવું હોય ને કોઈને તેમ જવું હોય, ત્યાંથી જેટલા નીકળ્યા છે ને બધા બબે ગાળું દીધી છે એને. હવે એના કાંઈ લગ્ન કાંઈ સક્સેસ થાય નહીં. મને તેટલી ખબર પડે જેને બહુ મોટા લગ્ન કર્યા ને એને ભાંગ્યા છે. એટલે સમૂહ લગ્નમાં લગ્ન કરવા એ કાંઈ નાના માણસોએ લગ્ન કરવા કે પહોંચી નથી એકતા એમણે લગ્ન કરવા એવું નથી, પણ જેનામાં બુદ્ધિ છે ને એ લોકો સમૂહ લગ્નમાં લગ્ન કરે. આજથી 25 વર્ષ 26 વર્ષ પહેલા મારા બાપાએ મારા લગ્ન સમૂહ લગ્નમાં જ કર્યા હતા. અમે 3 ભાઈ ને 1 બેન, એમાં મારા 3જા નંબરના ભાઈના લગ્ન ખાલી ફુલારથી કર્યા હતા. મારી બેનના લગ્ન એક જ બેન હતી તો એના આર્ય સમાજમાં કર્યા હતા. અને 2 વર્ષ પહેલા મારા દીકરાના લગ્ન કર્યા તોય મેં દર વર્ષે જે અમે પિતાની છત્રછાયા વિહોણી દીકરીઓના લગ્ન કરીએ એની સાથે મેં મારા દીકરાના લગ્ન કર્યા. પણ અત્યારે સમૂહ લગ્નમાં જોડાવું એ બહુ સારી વાત છે, પણ હજી એનાથી એક પગથિયું આગળ ઉપર ચડવાની જરૂર છે. કોઈ પણ સમાજ હોય, પટેલ સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, કડિયા સમાજ હોય, કુંભાર સમાજ હોય, આયર સમાજ હોય, દરબાર સમાજ હોય, જૂના રીતિ રિવાજને હજી આપણે કાઢતા નથી. હાવ ખોટા. કારણ કે મને ખબર છે આ વખતે મારે 38 દીકરીઓ પ્રજાપતિ સમાજની 23મી ડિસેમ્બરે લાડકડીમાં છે, જેને પપ્પાની છત્રછાયા નથી. એ લોકોને અમે ખરીદી કરાવતા હતા ત્યારે દીકરીઓ પૂછે અમને કે પપ્પા અમારે પિંક બહુ ગમે છે પણ પિંક અમે લઈ ન શકીએ. મેં કીધું કેમ? છે કે અમારા સમાજમાં એવું છે કે વ્હાઈટ જ પહેરવાનું, વ્હાઈટ પાનેતર જ પહેરવાનું. મેં કીધું આ નિયમ કાઢ્યો કોણે? કોઈ નિયમ હોતા નથી, બધા આપણે ઉપજાવેલા અને ઊભા કરેલા નિયમો છે. ગણેશ સ્થાપના કરવી, પીઠી જોડવી, છાબ લઈને જવું, ચુંદડી ઉડાડવા જાવી, વરઘોડો કાઢવો, ફુલેકું કાઢવું, આ કોઈ રિવાજો છે નહીં શાસ્ત્રમાં, આપણે ઊભા કરેલા છે. પહેલા આપણે બધા ખેતી કરતા ને, આપણી પાસે સમય હતો. અત્યારે લગ્નની સિઝન આવે કે દિવાળી પછી લગ્ન થાય, પહેલા આપણે પણ આવે. કોને પણ આવે? આ તુલસી વિવાહ થાય, આ ઠાકોરને પણ આવે કે પછી જ આપણે લગ્ન કરીએ છીએ. પછી કબૂરતા આવે કે એવું કાંઈ નથી. સારા કામમાં બધા મુહૂર્ત સારા જ હોય. માણસ જન્મે તો કઈ મુહૂર્ત જોઈને જન્મતો નથી ને માણસ મરે તો એમ ન કે હમણાં લાભ હાલે હમણાં મરું, કાળ આવે ત્યારે મરું. દરેક સારા કામના મુહૂર્ત સારા જ હોય. હું અમારા લગ્ન પીપી સવાણી અને મોવલિયા પરિવાર દ્વારા જે કંઈ પણ લગ્ન થાય ને, મેં 2 વર્ષ પહેલા મારા દીકરાના લગ્ન કર્યા ને મેં ગોરદાદાને બોલાવ્યા. ગોરદાદા આવ્યા બધું હાથમાં બધું સાહિત્ય લઈને. એ કે આ મુહૂર્ત સારું ને આ ચોગડીઓ સારું ને અહીંયા આપણે આમ કરું. મેં કીધું ગોરદાદા મેં તમને એટલા માટે નથી બોલાવ્યા, કયું મુહૂર્ત સારું કયું મુહૂર્ત નથી સારું એ મને દો. કે ડિસેમ્બરની આ તારીખમાં એક ચોગડી સારું નહીં, બસ એ જ દિવસે મારા દીકરાના લગ્ન મારે કરવા. આપણે સાયન્સ કેટલું આગળ નીકળી ગયું, ટેકનોલોજી કેટલી આગળ નીકળી ગઈ, આપણે હજી જૂના જૂના રિવાજો. હું વાત કરતો હતો લગ્ન સિઝનની. આપણે બધા પહેલા ખેતી કરતા, સિંગ પાકે, કપાસ થાય, વેચાય, પૈસા દિવાળી પછી આવે, અને એટલે આપણે દિવાળી પછી લગ્ન કરતા. આપણે
વેચમાં આવી જાય એવી. આપણા ઘરમાં પૈસા આવી જાય. ઉનાળામાં લગ્ન કરતા એટલા માટે કરતા કે એ વખતે કોઈને કાંઈ કામ ન હોય, ખેતીના કામ ન હોય, એટલે આપણે ઉનાળામાં લગ્ન કરતા. આ જે લોકો દરિયામાં કામ કરે છે એ લોકોને ભરતી ન હોય ત્યારે એ લોકો કામ કરે. ક્રિશ્ચિયન લોકો છે એ લોકોને ડિસેમ્બરમાં રજા હોય એટલે એ લોકો ડિસેમ્બરમાં લગ્ન કરે. બધાને અલગ અલગ જગ્યાઓ આપેલી છે લગ્ન કરવાની. જ્યારે બધાને સમય મળે ત્યારે બધાને આપણે બધા મેરેજ કરતા હોઈએ. પણ આપણે એને રિવાજ કરી નાખ્યો કે આ આપણો રિવાજ એમ. હું હમણાં પ્રજાપતિ સમાજના જ લગ્નમાંથી આવું છું, બોરડા ફાર્મ પાસે. ત્યાં મેં વાત કરી, આ જૂના રિવાજો પીઠી હું કરવા ચોળે, ખેતીના કામ કરતા 15 દિવસ સુધી નાતા નહીં. કાળા મહેશ જેવા થઈ ગયા હોય ને ધોળો કરવા એનો વાન ખોલવા પહેલા પીઠી સોળતા. હજી સોળા કરવી, હવે બ્યુટી પાર્લર થઈ ગયા તોય પીઠી સોળવી. અણવરની વાત કરી હતી, ગોદડું લઈને ફરે રજાય. મેં કીધું ગોદડું શું કરવા લઈને ફરે કોઈને ખબર છે કે નહીં? મેં કહ્યું પેલા ઘોડિયામાં લગ્ન થતા બગાડે નહીં ને એટલે નીચે ગોદડું રાખતા, હજી રાખે. ગાડામાં જાન જાતી નીચે વાગે નહીં, ડામર રોડ નહોતા એટલે નીચે રજાઈ પાથરતા, હજી આપણે રાખવી. શું કરવા કરવી છે કાંઈ ખબર નહીં, બીજો કરે એટલે આપણે કરવી. અને ખાસ બહેનોને પણ મારે કહેવું છે, ભાઈ જેટલું કામ કરતો હોય, તમારો ઘરવાળો જેટલું કામ કરતો હોય એ પ્રમાણે આપણે કોઈ પણ પ્રસંગોને કરાય. માણસ જન્મે અને મરે ત્યાં સુધી 8-9 પ્રોગ્રામ એવા હોય, એના પ્રસંગો એવા હોય ને કે પુરુષ છે ને એ આખી જિંદગી વળ જ લીધા કરે. બેન એમ કે જેઠના લગ્ન, જેઠના છોકરાના લગ્ન કર્યા એની કરતાં હારા કરવાના, પુરુષ ના ન પાડી શકે. અને બિચારો 2-3 લાખ રૂપિયા વ્યાજે લઈ આવીને એની કમ્પેરિઝનમાં લગ્ન કરે, એ કારણ કે એની ઘરવાળીને ના નથી પાડી શકતો. અને પછી 3-4 લાખ રૂપિયા વ્યાજે લાવેલો હોય, એના વળવાન 10 વર્ષ બિચારો ડાયાબિટીસ આવી જાય ને બ્લડ પ્રેશર આવી જાય. અમારે પીપી સવાણી હોસ્પિટલમાં છે ને, હું ડૉક્ટરને પૂછું કે આપણે આખા વર્ષમાં કેટલા લોકોને એટેક આવે છે? તેમાં 95 ભાઈને આવે, 5 ને જ બેનને આવે, પણ 95 ને લાવી દેવાવાળી જ બેનું છે. ખોટા વળ નહીં ચડાવવાના. આપણી પાસે જેટલું હોય કોને બતાવવા જવું છે ભાઈ? કોને બતાવવા જવું છે? જે કરવાનું છે એ કરતા નથી કરવાનું કરવી છે. સમજવાની જરૂર છે. ખોટા રિવાજોને, ખોટા પ્રસંગોને, ફટાકડા ફોડવા, બેન્ડ વાજા કાઢવા, ફુલેકા કાઢવા, સાફો પહેરવો. મારા નાના ભાઈ સાફો એનો જ પહેર્યો. 22 વર્ષ થઈ ગયા, 2 દીકરા છે, ફર્સ્ટ ક્લાસ હાલે છે, ફેર્યા નથી ફેર્યા. એટલે આવું કાંઈ હોતું નથી. પણ સમાજ સાથે રહીને જો આવી રીતે દરેક અત્યારે જેટલા ફાર્મ હાઉસ છે દરેક જગ્યાએ આવા સમૂહ લગ્ન થવા મળે. અત્યારે મને કહેતા બહુ ગૌરવ થાય, છેલ્લા 2 વર્ષમાં વરઘોડા બહુ ઘટ્યા, રોડ ઉપર ટ્રાફિક નથી દેખાતી. અને હું તો કહું છું વરઘોડો નીકળે એને જગ્યા જ નહીં આપવાની. એ વરઘોડો પોગવાનો હોય ને 6 વાગે અને માયરે પોગવાનું હોય ને 12 વાગ્યા સુધી પોગવો જ ન જોઈએ. અટવાડી દેવાનો. વળી પાછા 4-5 જણા વળી આમ સૂટ પહેરીને આમ બતાવતા હોય, રસ્તો આમ સાઈડ કરતા હોય, વરઘોડો આવે છે એમ, મરવા જાય છે. પણ આ ખોટા દેખાવા બંધ કરીને સમાજની સાથે એકબીજાના હાથોમાં હાથ પોરવીને જો જીવીએ ને તો જિંદગીમાં કોઈ દિવસ દુઃખ ન આવે. અને સમાજ, કોઈ પણ સમાજ હોય, પટેલ સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, કડિયા સમાજ હોય, કુંભાર સમાજ હોય, બધાના જીવ એક છે. અમારે આ 23મી ડિસેમ્બરે 261 દીકરીઓના લગ્ન છે, 45 જ્ઞાતિ છે. એમાં મને કહેતા ગૌરવ થાય કે એમાંથી 38 દીકરી પ્રજાપતિ સમાજની છે. હું દરરોજ સવારમાં મારી દીકરીઓને લખું, જય રામાપીર, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ, સલામ વાલેકુમ, પ્રાઇઝ ધ લોર્ડ, જય માતાજી. જેને જે લેવું એ લઈ લ્યો, જેને જે લેવું એ લઈ લ્યો. જીવ આપણો બધાનો એક છે. એમ પેલા બેલ્જિયમ હતા ને, તો એને એરપોર્ટ ઉપર બધા ભેગા થાય, એમાં આપણી જેવી કાળી ચામડી વાળો દેખાય ને તો એમ લાગે આ આપણો ભાઈ છે. એ પછી મદ્રાસનો હોય, બોમ્બેનો હોય, રાજસ્થાનનો હોય,
આપણો ભાઈ લાગે, ભારત દેશનો હોય એ આપણો ભાઈ લાગે. મુંબઈ ઉતરવી, કોઈક ગુજરાતી બોલે તો આપણો ભાઈ લાગે. એ દરબાર હોય, આયર હોય, પ્રજાપતિ હોય, પટેલ હોય, ગુજરાતી બોલતો આપણો ભાઈ લાગે. આપણે નથી કહેતા ભારતની ટીમમાં 3 ગુજરાતી છે એમ, આપણા સ્ટેટના 3 ખેલાડીઓ છે એમ, આપણા લાગે ને બધા આપણને. એમ ગુજરાતમાં એમ મુંબઈ ઉતરવી એટલે ગુજરાતી બોલે એ ભાઈ લાગે. એમાં કોઈ કાઠિયાવાડી બોલે એ આપણો હાવ ભાઈ, હગો ભાઈ હોય એવો લાગે. એને પૂછીએ કયા ગામનો, આપણા જિલ્લાનો હોય તો આપણે જિલ્લાનો લાગે, તાલુકાનો હોય તો ઓર નજીક લાગે, ગામનો હોય તો એનાથી નજીક લાગે. પણ મને કહેતા એ દુઃખ થાય કે હગા 3 ભાઈ હોય ને એ આપણને આપણો નથી લાગતો. પેલા ન્યા તળિયું જ ખરાબ છે. હગા 2 ભાઈ હોય, 5 ભાઈ હોય તો એ આપણને નથી લાગતા. કોઈક 2 ભાઈ જુદા પડે ને તો પહેલો કમ્પેરિઝન ભાઈ હારે થાય કે એની કરતાં હું આગળ કેમ જાઉં એમ. અને મને અનુભવ છે મારી 3172 દીકરીઓનો. 3172 દીકરીઓમાંથી કદાચ 3000 દીકરીઓને એવું મેં જોયું છે કે એના બાપના મર્યા પછી એના કાકા કે દાદા એને બોલાવતા નથી. આ 3-4 મહિનાથી હું આ દીકરીઓને સાંભળું છું. એ કે મોટા બાપાને મનાવી ત્યાં કાકા ના પાડે, કાકા રિહાઈ જાય, કાકાને મનાવી ત્યાં મોટા બાપા રિહાઈ જાય, મોટા બાપાને કાકાને મનાવી જાય દાદા રિહાઈ જાય. મેં દીકરીઓને કીધું બેટા તમે 2 હાથ જોડીને તમે તમારી જવાબદારીમાં રહેજો. તમે એમને કંકોત્રી આપી આવજો અને 2 હાથ જોડીને વિનંતી કરજો મારા બાપા નથી, તમે મારા બાપા સમાન છો, મને આશીર્વાદ આપવા આવજો. મેં કીધું આવે તો કાંઈ વાંધો નહીં, ન આવે તેલ પીવા જાય. કારણ કે કાંઈક તો કરવું પડશે. શું કરવું? જેનો બાપ નથી ને એનો કાકો હોય અને એનો મોટો બાપ હોય અને એ દરેક સમાજમાં છે, એ કોઈ એક સમાજમાં નથી. અને આને સુધારવાની જરૂર છે. તમારી સોસાયટીમાં તમે રહેતા હોય, 100 બહેનો હોય, 100 ઘર હોય કે 50 ઘર હોય અને એકાદ વિધવા બેનનું ઘર હોય ને, 50 ઘરમાંથી એક વિધવા બેનનું ઘર હોય, 49 બહેનો છે ને એના ઘરમાં જઈને ખાલી બેનને એટલું કહી આવે ને કે બેન અમે તારી હારે છીએ, અડધી રાતે ફોન કરજે, તમારા કામની અને તમારા પૈસા નહીં, કોઈ જરૂર નથી, ખાલી તમારા લાગણીની જરૂર છે. એ લાગણી તો આપો, પૈસાની ક્યાં જરૂર છે? પણ એ આપણે નથી આપી શકતા. કોકને સારું કહેવું છે એ નથી કરી શકતા. પ્રથમ સમૂહ લગ્નમાં એટલી બધી મહેનત, એટલા બધા જોડા બધાને મનાવવા પડ્યા છે આમાં કે આમાં જોડાવ, આમાં જોડાવ એમ બધી કમિટીઓ બનાવવી પડી છે. તોય હું તમને કહું આ પ્રોગ્રામ પૂરો થાય ને એટલે એમ કે તે મારું નામ પહેલું લીધું ને તે મારું નામ છેલ્લું લીધું, તે મારું સન્માન આમ ન કર્યું, તે મને આમ ન કર્યું. કરતા હોય અને કરવા જો તો બહુ મોટી સેવા છે. જિંદગીમાં કોઈ નડીએ નહીં ને તો એ બહુ મોટી સેવા છે. આ મારું બધાનું કહેવું છે. અને પ્રથમ સમૂહ લગ્નમાં આવા ધૂમધામથી, અને આ સમૂહ લગ્ન નહીં કહું, આને ભવ્ય લગ્નોત્સવ કહેવાય, સમૂહ લગ્ન ન કહેવાય. આ બધા આખો સમાજ ભેગો થયો હોય, બધા ભેગા થયા હોય અને એટલા બધા આપણા એકના લગ્નમાં થોડા કોઈ આવે. આ બધા આપણા લગ્નોમાં હોય, બધા ધામધૂમથી લગ્ન કરતા હોય, ઘરનો મહાવડો હોય. આને ભવ્ય લગ્નોત્સવ કહેવાય. અને બધાને વધારેમાં વધારે ભગવાન સદબુદ્ધિ આપે, બુદ્ધિ આપે, ખોટા ખર્ચા કરતા રોકે, સાચી જગ્યાએ પૈસો વાપરતા શીખે, એવી ભગવાનને પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. જય રામાપીર. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ, ખૂબ ખૂબ તમારો આભાર. અમારા આમંત્રણને માન આપીને પધાર્યા. એકવાર જોરદાર તાળીઓથી મહેશભાઈને વધાવી લ્યો બાપા.